નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું રાજ્યમાં 5 દિવસ માટે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું અને ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવનાર તમામ વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી રાખજો, જેથી તમને આવનાર તમામ ગુજરાતની અવનવી માહિતી મળતી રહેશે. ગુજરાત સહિતના દેશભરમાં ફરી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે હવે ગુજરાતમાં ફરીવાર હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સાબરકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી સહિત ભારે વરસાદ લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, સુરત, તાપી, ડાંગમાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે તમામ બંદરોમાં 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. હાલમાં જ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મોન્સૂન ટ્રક સક્રિય થવાને કારણે આ સિસ્ટમ અસર જોવા મળશે અને બે સિસ્ટમો સંયુક્ત અસર કારણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ વરસાદ સાથે વરસાદ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી ભારેથી વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે વિભાગ ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું છે કે હાલમાં મોન્સૂન ટ્રક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેમાં 2 દિવસને કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે અને સૌરાષ્ટ્ર અને ઉત્તર દક્ષિણ જિલ્લામાં અતિ ભારે વરસાદ પણ રહેવાની શક્યતા છે અને આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. દરિયામાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જેમાં માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે અને તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો પસંદ આવે તો તમામ સોશિયલ મીડિયા સાથે આ વિડીયોને શેર કરજો, જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં મળતા રહે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.